આ દુહો છે સૌરાષ્ટ્રની રસધારનો, જેમાં એક વાર્તા છે પરણેતર નામની. આમાં મેપો એ ખેતા પટેલના ત્યાં સાથી તરીકે રહે છે અને ખેતા પટેલના ત્યાં ખેતીનું કામ સંભાળે છે. ત્યાં ખેતા પટેલની દીકરી અંજુ રોજ એના માટે ભાથું લઈને જાય છે અને પ્રેમથી જમાડે છે. મેપો એકબીજાને દિલ દઈ બેસે છે. ખૂબ વિચારે છે કે હું અંજુને શું આપી શકું, કારણ કે હું પોતે તો ગરીબ છું. તે લણણીનો સમય આવે છે અને મેપો એ વખતના નિયમો પ્રમાણે જેટલું વાઢે એટલું અનાજ એનું થઈ જાય. એ પ્રમાણે મેપો થોડાક જ સમયમાં આખા ખેતરની લણણી કરી નાખે છે. આ જોઈને ખેતો પટેલ ખૂબ ચિંતાગ્રસિત થઈ જાય છે અને વિચારે છે કે પોતાના પરિવારને શું જમાડશે. મેપાને રોકે છે લણણી કાપતા કે તારી સાથે હું છું, હવે તારે શેની જરૂર છે. પણ મેપો અટકતો નથી. ના છૂટકે અંજુ દોડતી દોડતી એને જાય છે અને એને ગળામાં લટકાવેલી દાતરડી થી મેપાને ઊભો રાખવાનો પ્રયત્ન કરે છે, પણ દાતરડી એટલી ધારદાર કે સીધી સોસરવી ઉતરી જાય છે અને મેપો ઢળી પડે છે. અંજુ પણ એની સાથે સતી થઈ જાય છે. આ વાર્તા મને તો ખૂબ જ ગમી. તમને આ વાર્તા કેવી લાગી એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો.